ધોરણ 11 ચેપ્ટર 3ના સ્વાધ્યાયની આપણે વાત કરીશું. જો આ સ્વાધ્યાયમાં એવો કોઈ મોટો પ્રશ્ન છે જ નહીં, તમે સરળતાથી સમજી શકો એ ટાઈપનો સ્વાધ્યાય છે, પણ જે તમે અંદર ટોપિકમાં આવી ગયો હશે એ અહીંયા સમજાવીશ નહીં, બાકીના પ્રશ્નો સમજાવવાનો પ્રયત્ન કરીશ. જો આવર્ત કોષ્ટકમાં ગોઠવણીનો મુખ્ય આધાર કયો હતો, તો યાદ હોય તો સરખા ગુણધર્મો ધરાવતા તત્વોને એક જ સમૂહમાં ગોઠવ્યા અને પરમાણ્વીય ક્રમાંકને આધારે ચડતા ક્રમમાં ગોઠવ્યા. એટલે કે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક જ સમૂહમાં અને પરમાણુ ક્રમાંકને આધારે ચડતા ક્રમમાં ગોઠવ્યા. મેન્ડેલિફના કયા મહત્વપૂર્ણ ગુણધર્મને આધારે કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ કર્યું, તો એ પણ તમને ખ્યાલ છે, પણ અહીંયા પરમાણુ ભારને આધારે ચડતા ક્રમમાં ગોઠવ્યા. મેન્ડેલિફે પરમાણુ ભારને આધારે ચડતા ક્રમમાં ગોઠવ્યા અને સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક જ સમૂહમાં ગોઠવ્યા. એમાં સમાન ગુણધર્મ ધરાવતો જે લાક્ષણિકતા છે એને વધારે મહત્ત્વ આપ્યું, કારણ કે એમાં પરમાણ્વીય દર એ વખતે જે તત્વો શોધાયા હતા એ ખોટા હતા અને એને આગાહી પણ કરી કે આવા તત્વોમાં પરમાણ્વીય દર ખોટા છે. ત્રીજો પ્રશ્ન, તો મેન્ડેલિફ પરમાણુ ભારને આધારે ચડતા ક્રમમાં ગોઠવ્યા. આધુનિક આવર્ત કોષ્ટક પરમાણુ ક્રમાંકને આધારે ચડતા ક્રમમાં ગોઠવ્યા હતા. હવે વાત કરીએ 34મો પ્રશ્ન, 3.4 કે છઠ્ઠા આવર્તમાં 32 તત્વો કઈ રીતે ગોઠવાય. તો છઠ્ઠો આવર્ત પકડો તમે, તો છઠ્ઠા આવર્તની અંદર શું હોય? 6s હોય, 4f હોય, 5d હોય અને 6p હોય. તો આમાં કેટલા તત્વો થાય? તો આના 2, 14, 10 ડીના અને 6, ટોટલ 36 તત્વો શું થશે? ગોઠવાશે. ચલો અહીંયા આપણે જોવાનું છે 5મો, z બરાબર 114 એનો સમૂહ અને આવર્ત, કયા સમૂહ અને કયા આવર્તનું તત્વ છે એ શોધવું છે. તો પહેલાં એની ઇલેક્ટ્રોન રચના, Rn 5f14, 6d10, 7s2, 7p2 છે. જો 7p2નો મતલબ શું થાય? તો એનો આવર્ત 7 છે ને p ઉપર 2 છે, એનો મતલબ સમૂહ કયો આવશે? 14. p1 ઉપર 13, p2 ઉપર 14 આવશે. ચલો છઠ્ઠો પ્રશ્ન આપણે જોઈશું. એમાં ત્રીજો આવર્ત અને 17મા સમૂહના તત્વનો પરમાણુ ક્રમાંક જણાવો. કયો આવર્ત કીધો? ત્રીજો આવર્ત, એટલે કે n બરાબર 3 અને 17મો સમૂહ. તો 17મો સમૂહ હોય તો એને ઇલેક્ટ્રોન રચના p પર 5 ઇલેક્ટ્રોન હોય, એટલે કે આ 3p5 થાય. યાદ રાખજો, n એટલે 3, 17મો, જો 13, 14, 15, 16, 13માં 1, 2, 16, 17, તો 3 હોય, પીમાં 4 હોય, 17મો સમૂહ એટલે 5 હોય, તો 3p5. હવે 3p5 તો તમારે ઇલેક્ટ્રોન રચના આખી લખી શકો તમે. આર્ગોન 18, આર્ગોન 18,
શું આવશે? 3s2 3p5 18 19 20 5 25 તો એનો પરમાણુ ક્રમાંક કઈ રીતે આવશે? સોરી, ભૂલ થઈ ગઈ, આપણે આર્ગોનને નિયોન 10, આ 2s પૂરું થાય એટલે નિયોનથી સ્ટાર્ટ થાય. 10 11 12 13 14 15 16 17 તો એનો પરમાણુ ક્રમાંક Z બરાબર 17 હશે. એટલે યાદ રાખો, ત્રીજું મતલબ 3, 17મો એટલે P ઉપર 5 હોય, અને ન ભાવતા આગળની પણ લખી શકો, 3s2 2p6 2s2 1s2 આનું પણ તમે ટોટલ કરી શકો તો પણ એનો પરમાણુ ક્રમાંક 17 થશે. ચલો 3.7મો પ્રશ્ન. એમાં કોને કયું નામ આપ્યું છે એ જોવાનું. આપણા ચોપડીમાંનો ઉલ્લેખ નથી પણ અહીંયા યાદ રાખજો, આ 103 તત્વોનું નામ આપ્યું આની, અને સીબોર્ગે 106 તત્વોનું નામ આપ્યું. તો 103 એટલે લોરેન્સિયમ, 106 એટલે સીબોર્ગિયમ. ચલો 8મો આપણે જોઈ ગયેલા છે. ત્રિજ્યા વિશે પણ ચર્ચા તમને સમજાઈ જશે. ચલો બીજા તો તમે સમજાઈ જશે. 11મો જોઈએ હવે. તો સમ ઇલેક્ટ્રોનીય રચના ધરાવતા તત્વો લખો. એવું કે F-1 મતલબ ફ્લોરિનમાં 9 -1 એટલે 10 ઇલેક્ટ્રોન હોય એવા બીજા સ્પીસીસ બનાવો. તો બીજા ઘણા બધા બને. ફ્લોરિન, એની આગળ ઓક્સિજન -2, નાઇટ્રોજન -3, ફ્લોરિનની આગળ જાઓ તો નિયોન, પછી સોડિયમ પ્લસ, બરાબર, મેગ્નેશિયમ +2 વગેરે બનશે. એ જ રીતે આર્ગોન હોય તો એનો પરમાણુ ક્રમાંક 18 થાય, એટલે 18 ઇલેક્ટ્રોન હોય. એવા તત્વોની સ્પીસીસ કઈ? તો ક્લોરિન -1, પોટેશિયમ +1, કેલ્શિયમ +2 વગેરે તમે બનાવી શકો. મેગ્નેશિયમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? મેગ્નેશિયમ +2 તો આ જ થાય, જુઓ આના જેવા જ આવે. અને ત્યારબાદ રૂબિડિયમમાં 36 ઇલેક્ટ્રોન હોય. રૂબિડિયમ +2 36 હોય એવા તત્વો તમે લખી શકો. બ્રોમિન 35 -1 એટલે 36, ક્રિપ્ટોન 36. તો આ રીતે લખી શકાય. ચલો જોઈએ 12મો. કદ. આ બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે તો એને સમ ઇલેક્ટ્રોનીય કહેવાય. અને ત્રિજ્યાને આધારે ચડતા ક્રમમાં ગોઠવો. તો સૌથી નાનો કયો હોય? તો જે ધન આયન હોય, સૌથી નાનો. મેગ્નેશિયમ +2 મોટા, સોડિયમ +1 મોટો, F-1. ઋણ આયન જેટલો વધુ એટલું એનું કદ પણ વધુ. એટલે આ રીતે તમારે સમજવાનો છે પ્રશ્નને. ધન આયન જેટલો મોટો એટલે નાનો, ઋણ આયન જેટલો મોટો, ઋણ આયનનો વીજભાર જેટલો મોટો એટલે કદમાં મોટો હોય. ચલો 21મો પ્રશ્ન. બાકીના પ્રશ્નો તમને આવડે એવા છે. એવું કહે છે કે ઓક્સિજનની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી -1 બને. ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી એટલે ડેલ્ટા EGHનું મૂલ્ય -141
કિલો જૂલ પ્રતિ મોલ છે. પણ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી O એટલે -1 તો હતું જ, બીજો ઇલેક્ટ્રોન આવે તો O-2 થશે. ડેલ્ટા EGH નું મૂલ્ય ધન આવે છે. જો ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય ઋણ જ હોય પણ ઓક્સિજન દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ધન આવે છે, તો એના પાછળનું કારણ શું? તો જો તમે એક ઓક્સિજન ઇલેક્ટ્રોન રચના 2 6 એટલે પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો આપણે 6 લખી નાખીએ. 1 2 3 4 5 6. કક્ષા એક તો નાની છે એટલે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે હોય. ચલો પહેલો ઇલેક્ટ્રોન આવી ગયો, અહીંયા સમજી લો કે અહીંયા પહેલો ઇલેક્ટ્રોન આવી ગયો, આ પહેલો આવ્યો એટલે આ તો પહેલો તો દાખલ થઈ શકશે, સમજી લેજો. પણ જ્યારે બીજો ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે જોવા મળે છે. અને અપાકર્ષણ વધારે હોય તો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ શકતો નથી. અને ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ ન થઈ શકે તો એને દાખલ કરવા માટે ઉર્જા આપવી પડે. આમ તો ઇલેક્ટ્રોન જાતે દાખલ થાય ને, જાતે તો ઉર્જા મુક્ત કરે છે એટલે માઇનસ છે. પણ જો અપાકર્ષણ વધારે હોય તો ઇલેક્ટ્રોન જાતે દાખલ થતો નથી. અને જાતે દાખલ ન થાય તો તમારે દાખલ કરવો પડે. તો દાખલ કરવો પડે જબરજસ્તીથી તો ઉર્જા આપવી પડે છે. માટે ધન ઉર્જા જોવા મળે છે. એટલે 21મા પ્રશ્નને ધ્યાન રાખવાનો છે. સત્યાવીસમો પ્રશ્ન. બાહ્યતમ પેટાકોષમાં 5 ઇલેક્ટ્રોન હોય. પેટાકોષ એટલે યાદ રાખજો 2s પેટાકોષ કહેવાય, 2p પેટાકોષ કહેવાય. એટલે કે 2pમાં 5 ઇલેક્ટ્રોન હોય એવી વાત કરવાની છે. તો 2pમાં 5 ઇલેક્ટ્રોન હોય એવા કયા તત્વો આવે? તો હેલોજન સમૂહ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. 2 ઇલેક્ટ્રોન ગુમાવે તેવા તત્વો એટલે કે બીજો સમૂહ મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ વગેરે. 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરતા હોય ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ વગેરે. અધાતુ હોય, પ્રવાહી સ્વરૂપે મળતું હોય અને વાયુ સ્વરૂપે પણ મળતા હોય એવા કયા તત્વો છે? તો હેલોજન. એમાં બ્રોમિન પ્રવાહી સ્વરૂપે મળે છે, બાકી ક્લોરિન, ફ્લોરિન અને આયોડિન એ વાયુ સ્વરૂપે મળે છે. અહીંયા 30મા પ્રશ્નમાં n બરાબર 4 મૂકો તો શું થશે? 4s2 4p4. તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે, અહીંયા 3 મૂકવાના છે પહેલાં. તો શું થશે? 3s2 3p4. તો 3s2 એટલે કે ત્રીજો આવર્ત એટલે કે 3 અને ઉપર 4 છે એટલે મતલબ સમૂહ 16
સોલ અને એ તત્વ કયું છે તો સલ્ફર. એ જ રીતે અહીંયા કિંમત મૂકી દો. n બરાબર 4, 4 - 1 એટલે 3d² 4s2. એટલે યાદ રાખજો, આવર્ત n લખ્યો એટલે આવર્ત જ કહેવાય, ચોથો આવર્ત. હવે સમૂહ કયો તો જો ડીમાં 2 છે તો ડી ક્યાંથી સ્ટાર્ટ થાય તો બીજોથી 12 સુધી, બીજો ત્રીજો ચોથો જે છે તો 2માં એટલે કે D1 હોય, ત્રીજા સમૂહમાં D2 હોય, ચોથા સમૂહમાં D3 હોય. તો D2 છે એનો મતલબ શું થયો, સમૂહ પણ 4 હશે. 3D2 યાદ રાખો, સ્કેન્ડિયમ ટિટેનિયમ, સ્કેન્ડિયમમાં 21, ટિટેનિયમમાં 22. એ જ રીતે એનની કિંમત મૂકી, n મૂકો એટલે અહીંયા n - 2 આવે. તો શું થશે, n બરાબર 6 મૂકવાના છે તો 4f7 5d1 6s2. આ અપવાદ છે, બરાબર. આના પરથી શું મળશે તમને, આના પરથી શું મળશે, આવર્ત. કયો આવર્ત, છઠ્ઠો. ડી પર 1 છે, ડી પર 1 તો સમૂહ પહેલો આવશે અને આ તત્વનું નામ છે ગેન્ડોલિયમ. ચલો, સૌથી અગત્યનો પ્રશ્ન છે 31. અહીંયા જુદા જુદા તત્વો આપેલા છે, એમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીના મૂલ્યો આપેલા છે. આના આધારે તમારે શોધવાનું કે સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ કયું. જો ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી ધન છે એનો મતલબ શું થયો કે ઇલેક્ટ્રોન સરળતાથી સ્વીકારતો નથી. એટલે સરળતાથી સ્વીકારતો નથી મતલબ એ ઓછું પ્રતિક્રિયાત્મક હશે. ખ્યાલ આવી ગયો. એક ધ્યાન રાખવાનું છે, તો સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ કયું તો V આવશે. ચલો, એ જ રીતે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ કઈ, ધાતુ તો જો ધાતુઓ એટલે કે જેનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું, જેનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું એ ધાતુ ગુણધર્મ વધારે. તો કોનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે તો 2નું, તો એ વધુ પ્રતિક્રિયાત્મક હોય. વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ, અધાતુ મતલબ ઇલેક્ટ્રોન મેળવે, એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી સૌથી માઇનસમાં સૌથી વધારે કોનું છે તો -328. ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું ઋણ મૂલ્ય જેટલું વધુ એટલું અધાતુ વધુ. અધાતુ એટલે કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ, તો શું આવશે ત્રીજું. હવે અહીંયા ધ્યાન રાખો, MX2 બને છે. MX2નો મતલબ M+2 હશે ઉપર, MX1નો મતલબ M+1 હોય. તો +2 મતલબ 2 ઇલેક્ટ્રોન ગુમાવવાના છે. તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી જોવાની. તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી તમે જો તમને એટલે ખ્યાલ આવશે કે કયું આવશે, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જોવાનું, કયું ઓછું છે સૌથી. જો તમે આ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આવશે અને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કે M+2નો મતલબ શું, પહેલો ઇલેક્ટ્રોન પણ ગુમાવવાનો છે,
બીજો પણ ગુમાવવાનો, એટલે બંનેનો સરવાળો કરવાનો હોય. એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ, આ બંનેનો સરવાળો કરો અને સૌથી ઓછો શામાં આવે એ તમારે જોવાનો છે. તો એ રીતે એને તમે સમજી શકો. જો આનો સરવાળો કરો, આનો સરવાળો કરો, આનો કરો, આનો કરો, આનો કરો અને આનો કરો, સૌથી ઓછો સરવાળો કોનો આવશે? આનો કાં તો આનો સૌથી ઓછો આવશે. જો ટોટલ કરી જુઓ, આનો બંનેનો સરવાળો બાકી કરતાં ઓછો આવશે. તો mx2 કોણ બનાવશે? vi બનાવશે. mx કોણ બનાવશે? તો m+1 વાળો, એટલે કે એક જ ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે. તો એક ઇલેક્ટ્રોનની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી કોની? તો કોની છે જોઈ શકો છો તમે. તો સૌથી ઓછી કોની છે? 419. તો એનો મતલબ કે બીજું તત્વ એલાઇડ બનાવશે. ફરીથી અહીંયા આ બંનેમાં ધ્યાન રાખજો. mx2 આપણે ડી વાળો, mx2 મતલબ m+2 હોય. +2નો મતલબ પહેલો +2 ડાયરેક્ટ ન બને. પહેલો +2નો મતલબ 2 ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે. પહેલો પણ ગુમાવવાનો છે, બીજો પણ દૂર કરવાનો છે, એટલે 2 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે. તો 2 આયનીકરણ એન્થાલ્પી ધ્યાનમાં લેવી પડે અને આ ટોટલ કરતા જાઓ. આનો 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 સૌથી ઓછો આનો આવે છે. એટલે mx2 સૌથી ઝડપથી કોણ બનાવશે સ્થાયી? તો vi બનાવશે. તો આ રીતે એને પ્રશ્નને સમજી શકાય. જોઈએ 33મો પ્રશ્ન અને 34મો. આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત કયા મૂલ્ય સૂચવે? આવર્ત તો પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત એ શું બતાવે છે? તો મુખ્ય ક્વોન્ટમ આંક n બતાવે છે. પહેલો, બીજો, ત્રીજો એવા મુખ્ય ક્વોન્ટમ આંક n દર્શાવે છે. ચલો 34માં. આધુનિક આવર્ત કોષ્ટકમાં કયું વિધાન ખોટું છે? તો જે ખોટું છે તો જો પી વિભાગમાં 6 તત્વો હોય, સ્તંભ હોય કે ના હોય. ડી વિભાગમાં 10 સ્તંભ હોય, પણ અહીંયા 8 સ્તંભ કીધા છે. મતલબ કે બી વિધાન ખોટું છે. તો કયું વિધાન ખોટું? તો બી વિધાન ખોટું છે. જોઈએ 35મો. સંયોજકતા ઇલેક્ટ્રોન પર અસર કરે, રાસાયણ વિજ્ઞાન પર પણ અસર કરે, પણ સંયોજકતા કોષ પર અસર કરતો નથી. તો કયો એવો ઘટક છે? તો કેન્દ્રીય દર. કેન્દ્રીય દરને એ સંયોજકતા કોષ પર કોઈ અસર જોવા મળતી નથી. સંયોજકતા કોષ મતલબ કોર ઇલેક્ટ્રોન પર કેન્દ્રીય દર, કેન્દ્રીય વીજભાર કહેશો તો મળશે. કેન્દ્રીય વીજભાર અસર કરે, પણ કેન્દ્રીય દરની અસર ક્યાંય જોવા મળતી. આપણે જોયું કેન્દ્રીય વીજભાર વધે તેમ આકર્ષણ વધે. ક્યાંય એવું લખ્યું નથી કેન્દ્રીય દર વધે તો આકર્ષણ વધે. ચલો ત્યારબાદ 36મો. સમ ઇલેક્ટ્રોનીય છે, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે, પણ કદમાં કેમ ફેરફાર છે? કદ કેમ બદલાય છે? કારણ કેન્દ્રીય વીજભાર બદલાય છે. શું બદલાય છે? કેન્દ્રીય વીજભાર બદલાય છે. માટે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે, પરંતુ કેન્દ્રનો વીજભાર બદલાય છે, માટે કદ બદલાય છે. 37મો. આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં કયું વિધાન ખોટું? તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. તો જો અહીંયા સોડિયમ, લિથિયમ
સોડિયમ પોટેશિયમ. તો આમાં 3 ઇલેક્ટ્રોન હોય, 11 હોય, બરાબર, અહીંયા 19 હોય. તો ઉપરથી નીચે જાઓ એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે એવું કહી શકાય નહીં. એટલે આ વિધાન ખોટું છે. એટલે કે જવાબ એ આવશે. ચલો 38માં બોરોન, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ ધાત્વીય ગુણધર્મને આધારે ચડતા ક્રમમાં ગોઠવો. તો સૌથી વધુ ધાતુ ગુણધર્મ કોનો હોય આમાં? તો પહેલા સમૂહનું જે તત્વ હોય, પહેલા સમૂહનું, એનો ધાતુ ગુણધર્મ સૌથી વધારે હોય. તો પહેલા સમૂહનું તત્વ કયું છે? પોટેશિયમ. તો એનો ગુણધર્મ સૌથી વધારે હોય. તો શામાં એવું બને છે? તો ડીમાં જોઈ શકો તમે. તો પોટેશિયમનો વધુ હોય, બીજા આવર્તનો ઓછો હોય, ત્રીજા આવર્તનો એનાથી ઓછો હોય. પણ ત્રીજા આવર્તમાં 2 છે, બોરોન અને એલ્યુમિનિયમ. ત્રીજા આવર્તમાં 2 છે. તો ઉપરથી નીચે જાઓ એમ ધાતુ ગુણધર્મ વધે. તો બોરોન કરતાં એલ્યુમિનિયમનો વધારે હોય. ફરીથી જો પહેલા સમૂહનું તત્વ આમ છે અને આમ છે. જો પોટેશિયમનો વધારે હોય ધાતુ ગુણધર્મ, આમ જાઓ તો ધાતુ ગુણધર્મ ઘટે. પોટેશિયમનો વધારે, એના કરતાં મેગ્નેશિયમનો ઓછો. એના કરતાં હવે આ બંનેમાં તો બોરોનનો ઓછો હોય, એલ્યુમિનિયમનો વધારે હોય, કારણ કે ઉપરથી નીચે જાઓ એમ વધે. અધાતુ ગુણધર્મ વિચારો તમે, અધાતુ ગુણધર્મમાં શું આવે? તો જે 17મો સમૂહ છે, 17મો સમૂહ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન વાળા, એમના અધાતુ ગુણધર્મ વધારે હોય. તો ફ્લોરિનનો અધાતુ ગુણધર્મ સૌથી વધારે હશે. એટલે ફ્લોરિનનો વધારે છે એટલે કાં તો સી આવે કાં તો ડી આવે. તો હવે સી અને ડીમાં ફેર શું? તો જો બોરોન અને સિલિકોનમાં છે. તો બોરોન અને સિલિકોનમાં કોનો ધાતુ ગુણધર્મ વધારે હોય? સિલિકોન. તો જો બોરોન એ 13મા સમૂહનું તત્વ છે અને સિલિકોન એ 14મા તત્વનું છે. હવે 14મા તત્વનો ધાતુ ગુણધર્મ વધારે હોય. આમ જાઓ તો ધાતુ ગુણધર્મ વધે છે. ધાતુ ગુણધર્મ વધે એટલે બોરોન કરતાં અધાતુ ગુણધર્મ વધે છે. ધાતુ ગુણધર્મ ઘટે, અધાતુ ગુણધર્મ વધે છે. તો બોરોન કરતાં સિલિકોનનો વધારે હોય. તો બોરોન કરતાં બોરોનનું વધારે હોય અને સિલિકોનનું ઓછું હોય. તો એ કઈ રીતે છે એને આપણે અહીંયા સમૂહને આધારે આપણે આ રીતે જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચલો, ફ્લોરિનનું વધારે, નાઇટ્રોજનનું ઓછું, કાર્બનનું ઓછું. હવે વાત રહી બોરોન. તો બોરોન એ બીજા આવર્તનું તત્વ છે અને સિલિકોન એ ત્રીજા આવર્તનું તત્વ છે. તો આપણને ખબર છે ઉપરથી નીચે જાઓ એમ અધાતુ ગુણધર્મ ઘટે છે. ઉપરથી નીચે જાઓ એમ અધાતુ ગુણધર્મ ઘટે છે. એટલે કે સિલિકોનનો, એટલે કે આ અપવાદમાં તમારે ધ્યાન રાખવાનું છે. બોરોનનું વધારે છે, સિલિકોનનું ઓછું છે. એટલે તમને ખ્યાલ આવશે. આ વેલ્યુ યાદ રાખવી પડે. આ બોરોન અને આ સિલિકોન. જો વિદ્યુત ઋણતા 2 છે અને આની વિદ્યુત ઋણતા 1.8 છે. આપણે જોઈ ગયા કે વિદ્યુત ઋણતા વધુ તો અધાતુ ગુણધર્મ વધુ. જો ફ્લોરિનનો સૌથી વધુ, નાઇટ્રોજનનો,
પછી કાર્બનનો, પછી બોરોન, પછી સિલિકોન આવશે. એટલે આ કોષ્ટક પરથી એને બનાવેલું છે, ધ્યાન રાખજો. બોરોન પછી સિલિકોન તમને જોવા મળશે. તો આપણે અહીંયા ફરીથી એટલે કે ફ્લોરિન, નાઇટ્રોજન, કાર્બન, બોરોનનું વધારે છે, સિલિકોનની ઓછી છે, એટલે જવાબ સી આવશે. ચલો જોઈએ હવે 40મો પ્રશ્ન. જો ફ્લોરિન, ક્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન ઓક્સિડેશન ગુણધર્મના સંદર્ભમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મક કયો ક્રમ સાચો? તો કયો ક્રમ સાચો છે એ જુઓ. તો કોણ ઝડપથી પ્રક્રિયા આપે? તો ફ્લોરિન, જેની વિદ્યુત ઋણતા વધારે હોય. ફ્લોરિનની 4 છે, 4થી વધુ કોઈની વિદ્યુત ઋણતા છે જ નહીં. સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વ ફ્લોરિન. એનો મતલબ શું થયો કે ફ્લોરિનની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. જવાબ કયો આવશે? આપણને બી આવશે. આ રીતે પણ એમસીક્યુને સમજી શકાય.